નહીં રે ભૂલાય ગોરી નહીં રે ભૂલા. હા लेकिन एक सेकंड અલે મંગુ ભાભી તમે આ પોણી વાળી તું જે તો તમે તો કેટલો બદલાઈ ગયા હાલન બાલન નવા નવા લાવી દીધા હે ને. હાલના લાવ જ કહું પેલા પૈસા આયા હતા ગગલા ના આલ્યા હતા એના લાયેલો લાગો હો. અરે મારા બાપની સોગન એના પૈસા આલી દીધા 5,000 રૂપિયા. હવે એ તો મને ખબર પણ તમારા ભાગમાં જે પૈસા આવતા હતા ને લોકોની મજૂરી કુટી કુટી ને હાલો લાવીશું. હા પણ હું તો આલ દીધા હતા મારે તો આલ દેવા પડી કે તઈનું બેઠા જઈને કેવું ના પડે ડોહલા ને કે હું પૈસા લાવ્યો છું. અમે એ તો એને ખબર. અરે મારું લોહી પીજે તો ઘેર આવ્યો તો તે પૈસા કરીને પણ તમારી એને છોડવાના મને ના લે ઘેર આવીને તમે. હું તમને જ આલવા આવત પણ એ પાછો વેમીલો છે. આજે ઘેર બધે આજની ખબર છે ને ના કઈ એને 5,000 રૂપિયા જે ભાગમાં આવતા હતા ને એને આલી જ દીધા હતા મુએ. પણ તમારે મને ઘેર હાલવા હતા કે આમાં ઘેર કોઈના ઘેર ના જવાય મંગુ ભાભી. અરે ઈછો પારકો તું આપણું જ તું પોતાનું. આમાં માથાનો ફરેલો કોક દાળ વળી મને મેલે બોડામ તો મારે તો રોમ નામ સત્ય થઈ જાય કે અરે એને ટોકા ભાગી નાખો એ ડોહલાને શું ખબર છે જી. અને મારે તો એક તો ડોસીએ જઈ છે તાને આવી નહીં તે ઉપરથી મને મેલે તો ઉપરથી રોધીને કોણ ખવડાવે. તે હું શિયાળા ગુંદ ખાવા મિલી છે કે આમાં શિકાર ગુંદ ખાય છે કે હું ખાય છે તો મને ખબર. તમે ભાઈ લહણ બહાર પાડી શકો એટલે લગાડે ના હું તો હમણાં પેલી એ લાયા તો આવવાનું થોરિયાનું દૂધ આવે છે ને હા એનો પેલી એ બનાવી તું. હું બનાવી દઉં તમારે ખાવો તો આવજો કે હું આલે. અરે હેડે હેડે રખા ભાઈ વળી થોડે દૂધનું કોઈ ખાવા તો છે. શિયાળાનું હારા મારું બંધન જ એ રહ્યું. અરે તમે ઘર કરો છો. હા પેલા પૈસા એના હાલ દીધા એ ભાઈ મારું નામ ના પડે. આ તમને કીધું આજે ને ઘેર આપવા દેજો આજે ટોકા ભાગી નાખો છો ડોહલાના. હા તમે તારે એને કહેજો જ. એ તો આજ હમણાં ઘેર આવશે કે બપોરે શું છે હા મારા જોડેથી તો એ ભાગ લઈ જ ગયો છે. હારે હેડે તો સારું છે તમે મને કીધું. આ તો હું ના હોય ને પાછો એ વાપરી કાઢે ને નોમ મારું પડે તમારા મને કે રગાભાઈ એ ભાગ જ નહીં આલ્યો હોય. પણ એને મારે કહેવું તો પડે કે હું પૈસા લાવીશું રકાભાઈ જોડેથી. નકર પૈસા તો આયા તા આલી જ દીધા. હું કાલ દે આપણે ભાઈ જફા રાખવી નહીં. गोलमाल है भाई सब गोलमाल है. હા હેડો હું ઘેર જાઉં એને ખબર લઉં આજ. હા હા કહેજો તમે તારો. આ ડોહલાએ મને કીધું તે પૈસા પાછો જ રાખો. અલે રકાભાઈ ઉમા પાછો. હું થયો પાછો મંગો બાબી. હું હતું કયો એ પૈસા હજાર આલે તમે મને. આ પેલા ધોવામણ ના નતા નખાતા. આ પેલા જમીન ધોવણના. હા એરા નખવાના હતા. અરે એ ઠૂંઠામાં જાય મને કહેવું તો કે ધોવણના પૈસા આવ્યા છે હું આ મને તો કીધું એને સારું તમે મને કીધું કે ધોવણના પૈસા આવ્યા. એ ધોવામણ ના આયા હતા 15 આયા હતા. 5 મારા હા 5 રંગાન ભાગના બરોબર અને 5 તમારા. હા લ્યો આ ડોહલો એનો બેટા જાય ઓને ઘેરા બાજુ તમે તાર સારું તમે મને કીધું કે ધોવણના પૈસા આવ્યા છે તમે કહેજો આજ જ જઈને કહેજો ને કઈ પાછો એને ઘેરા બાજુ હો ને કા. ટોકો પાકી નાખો છો નહીં ડોહલાનો. પૈસા તો એ દાડા ને એ દાડા જ લઈ ગયો તો એ રેવું. અને હો બહુ મારા કને હો કસા કે લાવજો ડોસી પૈસા હોય મારે ગોમવા જવું છે. ઓ આ તો કીધું ને કે આજ લઈ જ લેજો પૈસા. આજ એને આપવા જવા દે. ઓને કઈ એનું ઠેકોણ નહીં બા વાપરી કાઢશે હો. હા મને આ ચાંદના બાર આ ચાંદના બાર મૂવી મને આ પડી બધું હોય મને જવા દે ડોહલા કણ આ લોંડો પૈસા વાપરી છે ને તમારે ખોણના બોરા લાવવાનું છે શીખા છે એટલે જોઈએ કે એના ઉતારો કે તો મને જવા દે કણ આ ડોહલાની ખબર પાડી નાખો આજે. દુનિયા દગાવાળી રે વિશ્વાસ કોનો કરીએ રે. આ ડોહલા પેલા વિશ્વાસ કોણ કરે પણ હું થયું ડોસી કેમ હું થયું તાણ હું થયું આપણે રઘાભાઈ પૈસા આલે તા કોના રઘાભાઈ પૈસા નહીં આલે તા મને મને તો કોઈને નહીં હાલે લગાવે બગાવે કોઈને નહીં હાલે પૈસા વાળી. અરે ડોહલા જુઠ્ઠું છે બોલી તો જૂઠું નહીં બોલતો હું સાચું જ બોલું છું. અરે પેલા હેતના હેડા હું સાલ લેતી હતી તે ઇથે નીકળે મને કીધું ને ડોહલાએ હવે એનો ચો વિશ્વાસ કરી એ તો વચમાં ભરાવો એવું છે આપણે બેન લડાવવાનું કરે છે. અરે ડોહલા તું જુઠ્ઠો છે. અરે નહીં જૂઠા બોલું ડોસી સાચું કહું છું હું તને.
હું હાચું કહી તું તાણે હું નહીં પૈસા નહીં આલે આપણને હો બહુ જોઈ મારા કંથી લઈ જઈશી અરે પેલો 5000 ગાલે ઘીચો વાપરે બધા તે પૈસા તો માગું જ કે પૈસાની જરૂર પડે તો માગવા જ પડી કે મારે તો અરે પેલા રઘાભાઈ પૈસા લે છો મેં તેમ કે પેલા નહીં આલ્યા પૈસા તો નહીં આલ્યા અરે તું ઠુંઠમ જો હાસુ સાણે બોલે ગઈ ખબર પડતી રહી તને અલ્યા ડોશી નહીં આલ્યા પૈસા હું સાચું કહું છું તને નહીં મનાય તે છોતી મનાઈ હેડ હું કહું તને રંગા જોડે જી હેડ તને ખબર પડશે ડોલા પેલા પૈસા શું મિલે 5000 પેલા કે પણ એ કયા પૈસાની વાત કરી તું અરે પેલા જમીન તો મને પૈસા આયા તા રે ડોલા પેલા રઘાભાઈ તો પૈસા લે શું મિલે આતી કે પણ પૈસા આલ્યા નહીં પૈસા આલ્યા જ નહીં અરે પેલા રંગાભાઈ ના બધાનો પૈસા આવી ગયા પણ તું એના રગલા જોડે તો જોઈશી એના જોડે અરે હું હેતને હેડા સાલ લેતી હતી તે પાર્ટી પડવા જઈ હતી તું અરે હેતને હેડા સાલ લેતી હતી ડોલા ઓ શું બોલી છે આવડા નહીં સાચું કહું છું હું તને હું હાજુ કહી દીધું એ રગલા જોડે છે તો ઊભું રહેવાનું આવે તારે અરે પણ હેતને હેડા મને પૈસા આલે છે અલ્યા માલ ના મને વાગે છે આવો ઠોસ ઠોસ કરી તું તો પૈસા લે તું પૈસા શું મિલે પૈસા આલ્યા જ નહીં રગાઈ નહીં ધોવાના પૈસા એના જોડે અહીં આપણને તો 1 રૂપિયા આલ્યો નહીં અરે રઘાભાઈ કોણ જી હેડ રંગાની જી હેડ રંગાની જ જવું પડશે આ કહું તને એમ રંગાની એના આલે કે નહીં આલે તમને ખબર પડશે ચાલો વાત કરે આ તો ખોટો ખોટો બહાનો કાઢે મને ખાલી દીવાનું જ કરે છે લે હેડો હાલ જ હેડો જલ્દી હેડો તો ટેકરો નહીં ઉપર ચડી કો હા રંગાભાઈ ઘેર જાવ ના એટલે હું પૂછું પૈસા આલે છે કે નહીં આલે તું જુઠ્ઠો બોલતો ડોલા આજ તો તારું શું વિશ્વાસ જૂઠું નહીં બોલતો હું અહીંયા રંગાનું ઘર આવી ગયું એટલે નજીક જ આવી ગયો આપણે રંગો આ તો રંગાભાઈ શું કરે ઓ રંગા હા ગગાય આવ મંગુ અભી હા શું કરો રંગાભાઈ આ પાણી ગરમ કરતો તો નાવા માટે અને હું કહેતી તમે પેલા રઘાભાઈ પૈસા આલ્યા 5000 રૂપિયા હા ના પણ પૈસા જમીન ધોવાના ના ભાઈ કોઈને આલ્યા નહીં હોય તો અરે આમ ડોહલાય માર વાપરી ગયો 5000 રૂપિયા લઈને ના કોને કીધું આલ્યા હોય કોઈને નહીં આલ્યા રઘાભાઈ કહેતા હતા ખવારે અરે એ તો જુઠ્ઠો છે એનો વિશ્વાસ ના કરાય તમને ખબર હે એ તો જુઠ્ઠામાં જુઠ્ઠો છે તા ડોહલાઈ બેટ જઈને માર ઘરમાં લાકડો કરે છે કો એ તો લડાવતો હે તમને બેવાન લડાવતો હે લ્યા ગગલા અલે મને મારી મને લાલ ચોળ કરી ખભા લાલ ચોળ કરી નાખ્યા અલે ડોહલા કે પૈસા આલે નહીં. મને ભૂલ થઈ ગઈ ને અરે હું ભૂલ થઈ જાય આવી રીતે માર કરીએ થોડું ચાલતું હા પેલા જોવું પડે જોણવું પડે કે હું છે ને હું નહીં હાર બનતા આ રંગોભાઈ ખબરી ખબર નહીં ઓબલીન થી તાણ મારી વાતો પૈસા નખોણાઈ. હા એ રગલો રે ના એ તો જુઠ્ઠો છે જુઠ્ઠો અરે પેલા કોઈ વખત હિસાબ લેવા ગયા હતા ને પૈસાનો હા. એવું કહેતો હતો ખબર કે ખાડો પુરાયો લાઇટ બિલ ભર્યું એમ બધી ગણાવતો હતો અને જોવા જાય ને તે ખાડો થતો ને એવો આ ગયનો જો કામ આ કોકને લાડી મરાવે છે આ તો તમે હવે બેન ખબર પડી લડાવશે. કે ને ખબર પડી ડોહલા તો પછી તાણ હું આચો ખોટો હા છો પણ મને એ ખબર વારમાં કહી ગયો તો ડોહલા મને હું ખબર કરતું મારી વાત ઓપડો મંગુ બાપી એ તો લડાવવા માટે કેતો હે હા હા તો હું એમ જ કીધું તું ડોશીન કે લડાવવા માંગે છે એના જોડે ઊભું નહીં રહેવાનું કહું હા હેલો હા પછી ઈવન કેર જી હડ હલે હટજો રંગા હેડ આપણા હેડા હું આવું લે હેડ મગા તો મોના નહીં પાવ યાર નહીં મોનાયો. જુઠ્ઠો છે જુઠ્ઠો બહુ જૂઠું બોલે અને પણ મને હું ખબર રંગામ આ તો ડોહલાન બી આજ મને હવારા હેતનું કે મળે કે એને મને કે તમે 5000 રૂપિયા આલે ડોહલાય મુકો ના કિમી છે નહીં 5000 રૂપિયા લે તમે મને પૂછ્યું આ તો મોનતો નતો તો બરોબર નતો હેતનમાં ધોયો પેલા મે ના એ તો જુઠ્ઠો છે એની વાતોમાં વાતું હે હારે હારે તો રંગાએ તો માર ખવરા આ રગલાએ મને માર ખવરાવી યાર આ ડોશી મારા જમ તમ આમ દે કરતી હતી યાર મંગુ ભાભી તમે આપણા રઘાનો વિશ્વાસ કરતા હા જુઓ પેલો ખાડો જુઓ તમે આ જુઓ ઓય છે ખાડો છે નહીં રંગાભાઈ તમારે ડુંગળી જ્યાં ડોળાય તે દેખાતું નહીં કુ આ ખાડો જ છે પણ એ તો એને રેગણીઓ નાખી ઉપર ઉપર રેગણીઓ નાખી આ એકલો લાકડો પડે એ ડોહલાય તો અલે આ નેચર ખાડો જ છે આ તો પેલી રેગણીઓ ખરાબ થઈ જાય ને એ નખી છે ઓને આ તો ઓછા નહીં આ રહ્યા હેડો ઈવોના ઘેર હેડજો ડોશી તે પિયર જો ને તાણા વાળે રેગણો નાખે ઉપર કાડામ અને આપણને બનાવી છે રે
તમે ખાડો પુરાયો તમારી બેન ડોળા ફૂટી ગયા છે રંગાભાઈ તમને ખબર નહીં પડતી એટલી પણ તમને ખબર પડી તમને જેવું કેવું લાગ્યું કેજો હેડો આ જીવન કેવું કરી છે એવાને જોજે રગલાઈ કરી હોય જેવું કેજો વાત મેલો ને હવે આ ગેસ પેલો કરો પેલો જેની મને ઘેર થી ડો હના તને ડો હું ફાટો છે આપો છો લેડો હાલ જ જઈએ રખલા નીકળ ગલ્લે જાય અલે રંગાભાઈ આ ગલ્લા પર તો છોકરો બેઠો છે એવાનો લેતો જતા ડોહો ડહો નહીં કરવાનો. આમ મારું બેટું માકણ નહીં મૂછવા આઈ લે સી ડેટી જેવડા પાવર તો ગાજર નો કરી આ જો કે આ કરી રહ્યા આ તો રંગાભાઈ છોકરાને તો કોઈ કહેવાય જ ના તને છોકરો તો તમને ખબર તો છે હું કામ મોટું આ ઓછા નહીં બા હે બા તાણ આવડા સિંહ બા પાવર કેવું કરી અરે જબરો રઘો જો મળશે મન ખેતરમાં ખેતરમાં જે લેડો ખેતરમાં હેડજો. હેડો. ખેતરમાં હેડો પણ મારી વાત હોભળો હા બોલો મંગુ પણ ભાભી રંગા બોલ આપણે ત્રણ જણો જવું ને હા તો આર્યો રહ્યો ના આ નહીં મોન રઘલો નહીં મોન અરે ચમ ના મોની રંગાભાઈ તમે તને ખબર તો છે આપણે બે જ્યાં તો મોને તો ના મોને તો નતો તો પછી તાણે મોનશે તો નહીં રે હું અરે ના છે મોન ઈવન એકલો નો ભાગ છે અરે મંગુ ભાભી તમે મારી વાત મોભળો એ નહીં મોને એટલે નહીં મોને હું કહું સાચી વાત છે અરે હેડો હું હંગાત આવું છે નહીં મત જોઈએ અરે તમે અંગાત આવો કે ના આવો નહીં મોને એટલે નહીં મોને હું કહું સાચી વાત છે એટલે મોનતો નહીં તમે તો હું કરશું તને આવો કયો રંગાભાઈ તમે મારી વાત હોભળો પેલા કનુભાઈ રે કનુભાઈ ઈવન અંગાત લઈ જવા પડશે હા ડોહલા વાત હાચી સાચી કરી વાત છે હા રંગા સાચી વાત છે આપણે બેન તો ગોઠશે જ નહીં રહેવું એ પૈસા તો વાપરીએ ખાઈ જવો ગમે તે કરજો પણ પૈસા એના જોડે નહીં જોવાય આ જો હેલો આ ડોહા ને હા કનુભાઈ ના એ નહીં. હા રંગાભાઈ. કનુભાઈ જોડે જઈએ આપણે આ પૈસા આ ગલ્લો છે બનાવ્યા તને એ ગલ્લો બધી ચર્ચા પછી કૂટીએ પછી પેલા કનુભાઈ પાન જીએ કશું ના કહેવાય હેડો હેડો મંગુ ભાભી કનુભાઈ લઈને જ જવું પડશે નકર મેળ નહીં પડે ના ના તમારી વાત કેવી સાચી છે હા રહ્યા જો કનુભાઈ હા રે ને હોય જ છે. હા ભાઈ કણ છે ને હા રે કનુભાઈ હા નકાય લે એવું કરો હો લ્યા આ કલટી મારીને આવ્યો તો હાલ કલટી સાફ કરું છું યાર હેરવા ગયો તો તે હવે હું કહું ખબર હા આપણો પેલા ધોળના પૈસા નખોણા આવીને બરાબર હા હા ત્યાં એનો હિસાબ કરવો બરાબર હા તે હવે તમારે અંગાત આપવું પડશે ચમી સાહેબ તા ભાઈ ના લે જો અરે છે એક રૂપિયા આલ્યો નહીં ને આ પેલો નતો નહીં કેતો આલ્યા. ખાડો પુરાયો ખાડો નહીં પુરાયો ખાડોય નહીં કરતા પુરાયો. લાઈટ બિલ તો લાઈટ ભરી બિલ છે. નતું ભરી શું કે લાઈટ બિલ તો કરવાનું તમે કે તેરા કેતા ભરી તું કે તારા તેરા કાપા આયા તમે પાછા હા મૂક્યા તમે જ કાઢ્યા તા ને તમને હા. ખબર તો છે તે ખાડો નહીં પૂર્યો કે લાઈટ બિલે નહીં હા તો ભરી અમે ત્રણ જણા જતા મૂકો અમારે થી નહીં મોને કનુભાઈ લઈ જ જવા પડશે નકર મેળ નહીં પડે એટલે તમારે આપવું જ પડશે હા આવું હેરો નકર તમારા વગર કશું મેળ આ જો પડે ખરા આ રંગાભાઈ એકલા પૈસા વાપરીને બેસી ગયા અહીંયા તો જી આપે ને કાપા તઈ ચાર જણા જઈએ હા તે ઘેર જઈને આયા પણ ઘેર તો નહીં રે ગલ્લ એ હેતરમાં જ જ્યાં આવી કનુભાઈ હવે આપવું જ પડશે તમારે ચલો આવો આવો વધો નહીં હેડો હેડો હા ચો મોની ભાઈ પા અમાર તૈયારી ના મોની પા તો તમારે તો અહીં ના મળે મોનતા જ નહીં અમારાથી કનુભાઈ હા યા રગલો તમે જીએ ને અમે એટલે અમને તો ખર્ચા ગણાય ખાડો પૂર્યો ના પૂર્યો અને ઉપરથી એમ કે 200 રૂપિયા તમારા મારા હાલવા ના બોલો પણ તમારે ના બસો હાલવાના હોય હા એક રૂપિયો હાલે નહીં 200 ઉપરથી અમારા માગા કે ખાડો પુરાયો ખાડો કશું પુરાયું જ નહીં ને એના ખાતામાં પાક ધોવાના પૈસા આવી ગયા તો તમારે જવાના બસો તમારે હાલવાના તાણ હોય. પણ ખોટા ખોટા ખર્ચા ગણાય ને અમને તો પાછા મોકલી દે અને લાઈટ બિલે ભરી નહીં અમારે લાઈટ બિલ નહીં ડોહા ઘેરથી હવે શું કરવાનું કનુભાઈ અમારે તો કહેજો એ વાત સાચી છે તો પછી તાણ પૈસા મને લાગે બહુ બધા વાપરી જ નાખ્યા લાગી હા તો તાણા ઓછા નહીં ગલ્લો એમાં બનાવ્યો તારે આ ગલ્લો તો આ ગલ્લોભાઈ બનાવ્યો ને. પૈસાની બનાવી લાગે છે મને તો. કનુભાઈ અમારથી રગલો મોનો એવો નહીં પાવ તારા મોની જાય એકમ ના મોને એ આજે નહીં મોને કાલે નહીં મોને એવો તો મોના આવીશું આપણે યાર અને કનુભાઈ આ યા હું મોને કનુભાઈ હા. આ પેલો ખાડો પૂરે કહેતા જો આ ખાડો જો આ કાઢો તો યાર પૂરેલો છે આ નહીં દેખાતો તમારે ડુંગળી જેવા ડોળાય દેખાતું નહીં ગયું તમને વ્યવહાર કી વાત કર ભાઈ નકા પરી મારે તો જો સમાધાન કરવા આવવાનું આવે છે આવું બધું કહેવાનું આવે છે હા કનુભાઈ હારો ભૂલ થઈ જાય હારો ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય ભૂલ થઈ જાય હેડો ને તમે બધા આવું ના બોલાય આ જો તારે તમે યાર. ખાડો જો આ તો રેગણીઓ નાખી ને પણ આ રેગો નાખીને ખાડો પૂરે છે નહીં યાર તાણ પાવ કે ખાડો પુરાયો આ જોજો આ ચાલે આવું ચાલે આ જોજે આ ગમે તે કરો, ગમે તે ખાડો રેગો આ નાખીને એકલો પૂરે છે. રીત નહીં માટી નાખી. કોમના પૈસા ગણાવે છે એ આ તો રહ્યો. માટી કોમ ના પૈસા ગણાવે તો પૈસા એટલા બધા હા એમ કે માટી નાખીને પૂર્યો છે બરોબર પણ આ તો રેગો નાખીને પૂર્યો છે
આ પૂરી તો કહેવાય કે આ તો અમને પૈસા તો માટી કોમ ના ગણાવે છે મન કનુભાઈ માટીના પણ ગણાવે છે ઓવા. હા તારે એટલા બધા પૈસા ના વપરો એમાં આ રહ્યો ને આ જુઠ્ઠામાં એ જુઠ્ઠો છે બોલો મારા રગલો બુદ્ધિ વાળો છે તમને કે હું રેગણો નાખી અને ખાડો પૂરી નાખ્યો એટલે તમારી માં કે હું ખાડો પૂર્યો છે આ પછી એમ જ કે કનુભાઈ એકલો લાકડો નાખી દીધો બુદ્ધિ ખાડામાં. રગલાની. વાત સાચી તમારે પણ તૈનો છેતરી ગયો રગલો હા અમાર લોસ ના પડે કનુભાઈ પછી હા. અમાર હિસાબનો બે પછી હા હિસાબ વાત એ છે વાત એ તમે ગમે તે બોલાવવાનું કારણ તમને બોલાવવાનું કારણ એ છે કે તમે બોલાવ્યા કે મેળ પડે એવું નહીં મારી વાત હા, સાંભળો કનુભાઈ હા. આજે ગમે તે કરો હા. પણ અમોને હિસાબ કરી આલજો બધો તમે ચોખ્ખો યાર હા પછી ના બાંધે હિસાબ માંગીએ આ તમને એટલા માટે જ લાયો હા, હા. ના કે અમારું તો મોને એવો નહીં ભાવો ના 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 હેલો. ઓહો આ તો ભાવો પૈસાનું કામ કનુભાઈ હા હા મહાન વિચિતારી બા એ તો બા હા વિચિત્ર તો ખરો મારો છે હો. ઓહો કેટલો છે રગો આનો? કેટલો છે એ કનુભાઈ હા પેલો રખલો પેલો રહ્યો હા હેલો, અહીંથી તમાકુ અહીંથી ને એટલે મને લાગે છે હો. આ તમારો રેડી ને આ જો કા ખેતરમાં આવીને બેઠા છે ને ઠંડા થઈ ગયા છે હો. ઓથી હા 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 ઓય ઉપર ચડી જા ઉપર ઠંડા થઈને નેદી છે રોક તો ભાઈ રે આ નેદી જો યાર હા રખલો હા હું કહું તમાકુ ને તો આ તમાકો ને તો તમાકુ તમારે સારી છે યાર આવો પત્તો થઈ ગયા તમાકુ ને તો થાય ને? સન નંબર છે ને યાર બસ તાર આપણે બીજું શું જોવા બસ બસ આ ડોસી કહેતી હતી મને કે તમે 5000 રૂપિયા આલાય મને હના ये फंस गया सीएम દોણ ના હાતે આલે છી કે કોણ આલે તને કોને મને નહીં આલે ભાઈ કેમ નહીં આલે ક્યાં આલે તમે હેડજો હોય તાવડો નાખો તો યાર એને સોયલા બેન વાત કરીએ હેડો હજુ તડકો લાગે કનુભાઈ, છે દાદી વાત કરવાની મને મજા નહીં આવતી કનુભાઈ સોયલા તો જવું જ નહીં આ પેલા ઘરે ચોયલા લઈ જઈને પોલાઈને ભાઈ ઘેર કાઢી ઈ તો ચોયલો તો નહીં જ જવું ચોયલા આપણે જવું નહીં જે કરવું હોય હા તરત તડકા જ કરો. કરો જે કરવું હોય ના ના ચોયલા જીએ થઈ જાય બધું જ થાય તમારે ચોયલા ચોયલા જ વાત જીએ થાય. તો ચોયલા વાત થાય આ તડકો કેટલો પડે ગરમી ચેવી છે તો ચોયલા બેહીએ લેડો દે તો હેડો જીએ. મને ન્યાય કરી આલજો પૈસા બાબતે પૈસા બાબત ને તમારે કરી આલે હા બસ અમારે એ જ જોવું હા હવે તમે હો એટલે હો ચોયલા જવું ને ના જવું ઓહો, ભાવ ચોયલો તો કચરો જ છે અમારા માટે ના થઈ જાય ચોયલો ચોયલો ચલો મસ્ત હા ચોયલો છે ઠંડુ એ છે હો મસ્ત હા ચોયલો ચોયલો કરીને તો પેલા ઘર તો છેતરે આવી અલે આ તો માતાજી નું મંદિર હ મંદિર આવી હા યાર. વધુ નહીં મંદિર એટલે વધુ નહીં વિશ્વાસ છે હા પાવડો મૂકવા દે ભાઈ બર્તન કરો માતાજી નો એ મારું ગજે માં લાજ રાખજે હે મારું કરજે એ મસ્તી બેહો કનું આય બેહવા દો ઓ તું કેવો હવે કેટલી વાયરી મસ્ત ડન તડકા મજા ના આવે આવા કનુભાઈ તડકો તડકો રઘા હા 5000 તું રગલા હા કાલે આ મારું ઉછીને કીધું ને તો તને ભેગી થઈ હતી ને એ વખતે તું 5000 નું કીધું કે 5000 દોવાના પૈસા લખવાના હશે એ વાત મને 5000 આલે નહીં અલે હું નહીં કીધું તારી ડોસી અલે કીધું તું મને એને ડોસી મને કીધું છે શેમ રંગાભાઈ જૂઠું બોલો છો તમે આઈએ જો બેહો અરે કાલ હેઠ પેલા ખેતરના હેઠ ચાલે દી તમે મને નતું કીધું કે 5000 રૂપિયા આલ્યા હી હા કીધું તું પણ હું છે ઓય ભેગો કરવા જ કીધું તું અરે મારા ઘરમાં ઝઘડો ગાલી દીધો તે તો હા તે બરોબર ગાલ્યો ચમ હા તું વિચારે તો તારે વિચાર કરવો પડે કે તે મારાનો વિચાર કરવાનો પૈસા મને આલે નહીં અને તમે જૂઠું બોલો તો થોડું ચાલતું હશે ઉડ પૈસા ના આલે એમાં આટલી બધી લાય બળી અને હું તારો પોલ ખોલે તો પછી કેટલી લાય બળશે गोलमाल है भाई सब गोलमाल है હું ડોહલા હું પોલ છો હું તમારો બોલ છે રગલા જે પોલ હોય આ તમે ભાઈઓ વચ્ચે ખોલી દે આજ કનુભાઈ બેઠા અહીં. જે સાચું જે હાચો છે કે જો ડોહલા તાર ટોકા ભાગી જાય આજ તો અરે હું તો 5000 નહીં લીધા ઈ 5000 આલે જ ગોળ નહીં મને ગોળ બોલ બોલ ના નાખું કૂટો યાર, જે હોય સાચું કરો હોય. મંગુ ભાભી તમને વાત નહીં કરી મને શું વાત કરી છે કદી નહીં કદી નહીં ને આ તમે કાલ કીધું મને તું એ બધું છોડ પેલો હાલ ફોન મને ઉપાડો કે. જે હોય. જે હોય કે હાલ જ કે અલે હોભળતા ખરા રે જ વાત ચાલુ હોય યાર હા કે તમારે કદી કીધું જ નહીં મને કશું કદી કીધું નહીં રંગાભાઈ મને કદી એ નહીં કદી નહીં
તો પછી આ ચોથી સાચું બોલવાનો હ શેમ ને હલા જૂઠો બોલે તું ને જૂઠું નહીં બોલે હું. કેમ જૂઠું નહીં બોલ્યો? આ રકો ભાઈ કોઈ છે ને ગઈ સાલ પૈસા નખવાના હતા કે નહીં? ના કોણ હતા રંગા ના લે તે હું એકલો ખાઈ ગયો, આપણે બે ખાધા હી. મને ચાણા આલેલા તું એ આ શું કહેવાય પેલા રેગણિયાનું ખેતર રહ્યું ને રેગણિયાનું આપણું ભાગું હા. એમાં તને 5,000 આલ્યા હી. હા તે આ ઊણ પૈસા આલે એમાં એ હું તને આલે ઊંડના ચાણા આલ્યા તો મને ભાઈ તો પોર તું એ મને અમે ચાણા- જોડીને 2 જણા થાક્યા છીએ. પોર ના તું એ મને ચાણા આલ્યા હો તમે ખાઈ ગયા અને હું આ ખાઈ ગયા અને આ રંગો બચાવો ઠંડો કરવા માંડ્યો એકલો. કનુભાઈ માર તો બે જો ભાઈ બનાવ છે બે વિચિત્ર. માર તો બે ભાઈ ચોર નીકળ્યા જો. હા અને આ મને આ જો આ 2 જણા લડી મને ફોન આ આવી ખાઈ જાય. ગયો અને હું આ ખાઈ ગયો. વાત સાચી હ. આ બચારો એકલો મર્યું નહીં મને હબુ. એવું નહીં કનુભાઈ તારે પોર અને મને ભાગ નહીં આલ્યો કોઈ ભાગ નહીં આલ્યો. હા તે પોર એ ખાઈ ગયા કહું તો શું પોર એ ખાઈ હા, ગયા. તે ઊણ હું ખાઈ ગયો હા હું તમે ખાઈ ગયા. તો ભાઈ હું 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 મારા હું મંજીરા વગાડો ના તારા મંજીરા નહીં વગાડવા તો પોર તું ખાઈ જજે પણ પોર આવક દાય આવક કેમ આવે એ તો હું નક્કી. એ તો હું નક્કી. સ્ક્રીન તો ચાલુ જ રહેવા ના રે ભાઈ આ તો મોદી સરકાર આલી તો બરોબર ના આલી તો કોઈ ના આલી. કનુભાઈ ની વાત સાચી હે રગા ના ચાલે ગગા તમને બેન કહું. હા તે લે હા. પોર વાળા પૈસા નો હિસાબ લઈ લે પોચ હું આલ કેટલા દઉં. આયા હતા? ઓહો ભાઈ પોચ કેટલા આયા હતા? 10 આયા હતા. 10 આયા હતા 10 ને? આયા હતા. તને હલા મને કેમ કીધું નહીં હતી એ કનુભાઈ બરો ડોહાથી મને કીધું તું બોલો કનુભાઈ આ જુઠ્ઠું બોલે હ. 10 નતા આયા 12 આયા તા 12 જુઠ્ઠું ના બોલ તું યાર. સારું ભાઈ બહાર રાખો ભાઈ. બહાર નો હિસાબ તઈ માંગો તમે મારે. જૂઠું ચમ બોલો છો યાર તાને? અમે 2000 ખાઈ જાય હારો જો હારો અમે બે 10,000 તો ખાઈ 12,000 આયા કે 10,000 જ આયા. હા બરોબર છે. બાર હા યાદ શક્તિ પ્લે થઈ ગયું અને તમારે. ઊન કેટલા આયા? બાર હો બાર. ઊણ આયા 14000 ઊન આયા 14 14. આઈન હા. 15 14 14 હા. આઈન ના મોટા તોય તમાર જાહેર થયું ઓને તો એની ડોસીને નહીં કીધું પોરના પૈસાનું ડોહલા મને તો કીધું નહીં પૈસાનું મેં લોકો બે એ પૈસા વપરાઈ ગયા. તાણ હું બેહી રહ્યો કદી માગો જૂઠું છો. ના બોલ લે આ ખોટું મેલો વાસણી જવા દે. પાપ લાગશે. એ લુસી, મારી ના માર ના. મારી જતરા છોડી જતરા કા બધા બેઠા છે જતરા બે છોડી. મેલો તો તા બીજી બે મેલો અલા મારી જાણે એ ડોસી ખબર પડે છે ને આ બધા ભાઈઓ બેઠા છે. ભાઈઓ બેઠા છે ને. અલા ઘરમાં મારજે પણ હોય નહીં. ઘરમાં મારે એ ચાલે. આ તું ઘેર આય. હા ઘેર ખાવાય ના લો. ઘેર ઘેર તમારે કેટલા દાડે આ તું તાર ઘેર મને મારી દેજે. 12 મહિના થયા આ તો ગયું અલા નહીં ગયું. મારતું મને. આ ઘેર આવો તમારે ખબર છે ગગલા તારી ડોસી જઈ ઉપર ઉપર એ પેલો 26,000 નો હિસાબ આલીને જો પછી ઘેર જજો ડોસી હોત જાય એ તો ઘેર અલા જ જતી જાય રહે યાર. એ તો ઘેર જ જાય ચોય નહીં જાય હા તો હિસાબ આલે છે ઓવો, હિસાબ આલીને જો પા સારું. જો હેડે પા જો કનુભાઈ આ હેડે હિસાબ આલો યાર. હા તો હિસાબ થી કોણ નહીં આલવાનું. હિસાબ આલ્યા કે ના આવવાનું? મને હિસાબ ના, આલીને ડોશીને જો. જઈને ભાવ પૂછવા. જો લગા વાત ઓભળ હાલ તો પૈસા વાપરાઈ જાય હાલ પૈસા સી નહીં પછી તને હાલ દેવું પૈસા પછી જાના પછી કોઈ નહીં મારા કનુભાઈ આજ સિવાય હવે પેલા રેગણિયા વાળા ખેતરમાં પગ ના દેતા ને બે બેવના ટોકા ભાગી નાખ્યો હવે પૈસા જાણે લાવશો ને તાણ જ પગ દેજો પા તે પૈસા લઈને આવીશું અમે. હોવા પા બીજો કને ભાઈ જાણો હા મોના હૈ યાર મોન તો જા તમે બે ચોર છો યાર તમે ચોર જ છો કે એક વાર તમે લઈ જાઓ એક વાર આ લઈ જાય તમારા ભાઈઓમાં ડખાતી કાવા તું એમ વિદ્યા કરો છો અલે અમે ના ચો બે પાડી હા તું તમારા પાસે બેહાય ના યાર આવી રીતે પણ વાત તો હોભળો યાર તમારી વાત હું ભાઈ યાર હિસાબ તો અમે આલી છે ને. હું હિસાબ આલો યાર તમે જો ભાઈ તને હવે એક વાત કરું બોલ. તેરે જાણો એક વખત પૈસા તું ખાઈ ગયો બરોબર. એક વખત મો ખાઈ ગયો એના ખેતરમાં અમે પગ ના દેતો નકર ટોકા ભાગી નાખશે તારા તે પણ ના જ જવું લે મને ખબર છે કે આપણે તું એ પૈસા લીધા મેં લીધા હું લે એટલો હા, તે- મારા બગાવું. શું કરે હા ચા ના હાલે પૈસા પૈસા તો આપણો દૂધનો પગાર આવે તાણે હું આલી દઈ ના. જો તાર એના ભાગમાં 8,600 આવી 8,000 આવી. હવે 4,300 તું આલજે હા. 4,300 હું આલે બરોબર. એટલે 8,600 રૂપિયા કરી
અને એનો હિસાબ આલ દે ના ખવાય યાર પાલનપુર વાળા પૂછે પેલા વાગડ વાળા પૂછે